એના કારણો ભૂમિય જળસ્તરમાં ઘટાડાના કારણો વધતી જતી વસ્તી વધતા જતા ઉદ્યોગો અને કૃષિય પ્રવૃત્તિઓને બાબતે ધ્યાનમાં લઈને આપણે વાત કરી કે આ ત્રણ કારણો સર જે છે ભૂમિય જળમાં શું થાય છે ઘટાડો થાય છે કે જે ભૂમિય જળ છે ભૂમિના જળ સંગ્રાહકો છે એ ખલાસ થઈ જાય છે અને એની પુનઃ પૂર્તિ થતી નથી એની મોટા ભાગે છે પુનઃ પૂર્તિ થતી નથી કારણ કે આપણે ખુલ્લા મેદાનોમાં જે છે બગીચાઓમાં જે છે ઘર બાંધીએ છીએ મકાન બાંધીએ છીએ હોસ્પિટલો બનાવીએ કાર્યાલય બનાવીએ છીએ બિલ્ડિંગ ઊભી કરીએ છીએ તો મોટા ભાગે જે છે એ પાણીનો શું થાય છે ત્યાં અનુસ્ત્રવણનો શું થાય એ એક જગ્યા જે જગ્યાએ ઘર બની ગયું એ જમીનમાં ફરી પાણીનું અંતઃસ્ત્રવણ થશે નહીં અને ફરી આપણે શું કરીએ છીએ ત્યાં પાણીનું અંતઃસ્ત્રવણ પણ નહીં થાય એટલે આપણે એક રીતે ભૂમિય જળનું જે છે અંતઃસ્ત્રવણનો અટકાવીએ છીએ અને બીજી બાજુ આપણે સતત ભૂમિય જળનો શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ એટલે બે બાબતો જે છે આપણે એક તો સતત તેનો ઉપયોગ કરીએ છીએ અને એ જે છે એ વસ્તુને જે છે ભૂમિય જળ પુનઃ પૂર્તિ થાય છે એટલે શું કરીએ અટકાવીએ છીએ બરોબર એટલા સુધી વાત આપણે થઈ હતી હવે જે છે એ પાણીનું વિતરણ અયન સોરા રેડકર અયન યસ સર રેડકર અનેક કારણોના લીધે વિશ્વમાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિતરણમાં ઘણી અસમાનતા છે કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીથી સમૃદ્ધ છે તેનાથી વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે તો કેટલીક અનેક કારણોના વિશ્વમાં છે વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ત પાણીના વિતરણમાં ઘણી અસમાનતા છે એટલે સમાનતા નથી બધી જગ્યાએ જે છે પાણી બધાને સરખું મળી રહેતું નથી બધી જગ્યાએ પાણી જે છે બધાને જે છે સરખું મળી રહેતું નથી અને કેટલાક જે સ્થાન છે જગ્યા વિશે વરસાદ પડે છે અને તે પાણીથી સમૃદ્ધ છે વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે અને બધી જ જગ્યાએ છે સમાન વરસાદ નથી પડતો અત્યારે હાલમાં જ જુઓ તમે કેરળમાં ને તમિલનાડુ ને એ વિસ્તારમાં જે છે એ વરસાદ ખૂબ જ પડ્યો ચક્રવાત બી આવ્યો અને વાવાઝોડું બી હતું અને ત્યાં વરસાદ બી પડ્યો છે અને આપણે એ વરસાદ પડતો નથી અને બધી જ જગ્યાએ જે છે સમાન રીતે વરસાદ પડતો નથી અસમાનતા છે અમુક જગ્યાએ વરસાદ પડતો હોય અમુક જગ્યાએ ના પડતો હોય અમુક એવી જગ્યાએ છે બિલકુલ વરસાદ બહુ ઓછો વરસાદ પડે અમુક વિસ્તારમાં અમુક વિસ્તારે ઓછો વરસાદ પડતો અમુક જે છે સૌથી વધારે જે જગ્યાએ વરસાદ જે છે પડતો હોય કેટલાક સ્થાનો પર જે છે વરસાદ પડતો હોય બરાબર તો કેટલીક જગ્યાએ એવું છે કે રણ પ્રદેશના જે વિસ્તાર હોય ત્યાં બરાબર જે છે વરસાદ પડતો હોય નહીં અછત હોય વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે ચલ બે રીડ કર સર મેં વાત અહીંયાનો જ વાત છે ભારત ખૂબ મોટો દેશ છે જેના બધા ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી કેટલાક સ્થાનો પર અત્યંત વધારે કેટલાક સ્થળો ખૂબ જ ઓછો વરસાદ છે અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે જ્યારે વરસાદના ઘટાડાથી દુષ્કાળ આવે છે એટલે આપણા દેશમાં એક સમયે કોઈક સ્થાન પૂર તો કોઈ ફૂલ તો કોઈ સ્થાન દુષ્કાળ દુષ્કાળ હોઈ શકે છે ભારત છે મોટો દેશ છે બસ
ભારત જે છે મોટો દેશ છે અને મોટા ભાગે છે બધી જગ્યાએ કીધું કે અસમાન વરસાદ પડે છે. શું કરે છે? બધી જગ્યાએ અસમાન વરસાદ પડે. અમુક જગ્યાએ ખૂબ જ વધારે વરસાદ પડે, અમુક જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ પડે. તો જે જગ્યાએ વધારે વરસાદ પડે એક જ સમયે બે પરિસ્થિતિનું જે છે એ સર્જન થઈ શકે છે, સર્જાઈ શકે છે બે પરિસ્થિતિ. એક તો જ્યાં વધારે વરસાદ આવે ત્યાં પૂરની શક્યતા રહે. કે જ્યાં વધારે વરસાદ છે ને પૂર આવવાની શક્યતા રહે છે, પૂર આવી શકે છે. અને એ જ સમયે કે જે જગ્યાએ વરસાદ બિલકુલ નથી પડતો, તે જગ્યાએ દુષ્કાળની પણ શક્યતા રહે. એ જ સમયે કે જ્યાં વરસાદ પડતો દુષ્કાળ થવાની જે છે શક્યતા રહે છે. એટલે એક જ સમયે એક જ સ્થાને એક જ દેશમાં જે છે અમુક જગ્યાએ બે પરિસ્થિતિ જે છે સર્જાઈ શકે છે. પૂર પણ આવી શકે છે અને દુષ્કાળ પણ પડી શકે છે. એટલે એનો કહેવાનો મતલબ બધી જ જગ્યાએ જે છે એ વરસાદ સમાન રીતે પડતો નથી. રાજા જુબેલી રીડ કરશે બેટા. સર હું વાંચું 113 અરમાન. રાજા જુબેલી ને કીધું વાંચું અહીંયા. નહીં, રાજા જુબેલી. જેનું હા નામ સર. લખીને રીડ કર. હા, રીડ કર બેટા. સર પણ એને મને શું? આપણા ભારત દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનું બસ 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 સ્ટોપ 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 કર. માઇક જે છે મ્યુટ કરી દે. બહુ જ જે છે અવાજ. હવે સર બરોબર આવે છે. હા, બરાબર. નહીં 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 નહીં. તું માઇક મ્યુટ રાખ બેટા. દર્શાવતો 16.8 માં બતાવવામાં આવ્યો છે. નકશામાં એ વિસ્તાર શોધો જ્યાં તમે વસવાટ કરો છો. શું તમારા વિસ્તારમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે? એ પણ સંભવ હોઈ શકે કે આપણે કોઈ એવા વિસ્તારમાં વસવાટ કરીએ છીએ કે જ્યાં વરસાદ પર્યાપ્ત પડે છે છતાં પણ પાણીની ઘટ રહે છે. શું આપણે એમ કહી શકીએ કે જળ સ્ત્રોતો ના અયોગ્ય વ્યવસ્થાપનના કારણે આમ થાય છે? થેન્ક યુ ભાઈ. બહુ સરસ વાંચતા આવડે. રોજે રીડિંગ કરવાનું રાખો ન્યૂઝપેપરમાં. કોઈ બુક્સ છે, સારી બુક્સ છે, ન્યૂઝપેપર છે. રીડિંગ ના કર, લેક્ચરમાં બી ધ્યાન આપ. હા સર. કે કયા શબ્દ જે છે કેવી રીતે રીડિંગ કરે છે, કેવી રીતે વાંચે છે. હા સર. અઘરા અઘરા શબ્દો વંચાતા નથી, ભૂલ પડે છે. હા સર. બોલવામાં તો આપણો પહેલો નંબર આવે છે, બરાબર ને? બધી જ જગ્યાએ જે છે સરખો વરસાદ પડતો નથી. અસમાન વરસાદ પડે છે આપણા દેશમાં. અને મોટા ભાગે તમે જે વસવાટ કરતા હોય એ વિસ્તાર આપણે જોવાનો. એ વિસ્તારમાં, આપણા વિસ્તારમાં કેટલો વરસાદ પડે છે. કે આપણા વિસ્તારમાં જે છે વરસાદ પર્યાપ્ત પડે છે કે છતાં પણ પાણીની ઘટ રહે છે. શું આપણે કેમ કહી શકીએ કે જળ સ્ત્રોતોના અયોગ્ય વ્યવસ્થાપનના કારણે આમ થાય છે? અયોગ્ય વ્યવસ્થાપન એટલે યોગ્ય વ્યવસ્થાપન ના હોય, બધી જગ્યાએ સારી રીતે વરસાદ પડતો ના હોય, એના કારણે જ આવું થઈ શકે છે. તમે જોશો ઇન્ડિયાના જે છે ભારતના મેપમાં જોવો ને, વાર્ષિક વરસાદ જોશો. આજે બધી જ જગ્યાએ કલર જે છે અલગ અલગ કલર છે. તો એ કેવી રીતે આપણે નક્કી કરવું કે ક્યાં કેટલો વરસાદ પડે છે? ઉપર જો પેલા લખ્યું છે વરસાદ સેન્ટીમીટર. શું લખ્યું છે? વરસાદ સેમીમાં. એટલે જે આંકડા જે દર્શાવ્યા છે એની પાછળ સેન્ટીમીટરનો એકમ લગાડવો જરૂરી, બરોબર? તો આ જે છે એકદમ ડાર્ક બ્લુ છે. શું છે? એકદમ ડાર્ક જે છે બ્લુ છે.
400 થી વધુ, એટલે મીન્સ કે 400 સેન્ટીમીટર થી વધુ જે છે એ વરસાદ ત્યાં પડે છે. હા, 400 સેમી થી જે છે એ વરસાદ જે છે ત્યાં વધારે જે છે એ પડે છે. પછી જે છે એ થોડુંક ઓછો ડાર્ક જાંબલી કલર જેવો શું છે, પર્પલ કલર કહીએ પર્પલ, 200 થી 400 સેમી, કેટલો 200 થી 400 સેમી જે છે ત્યાં વરસાદ પડે છે. પછી સ્કાય બ્લુ ટાઈપ જે છે 100 થી 200 સેમી, કેટલો વરસાદ પડે છે? 100 થી 200 સેમી. એનાથી થોડાક લાઈટ જે છે એ સ્કાય બ્લુ છે, 60 થી 100 સેમી વરસાદ. શું છે? 60 થી 100 સેમી વરસાદ પડે. પછી જેમ જેમ જશે વ્હાઈટ જે આવતું જાય છે, 40 થી 60, આછો કલર એકદમ, 40 થી 60 સેમી વરસાદ પડે છે. પછી આવો જે કલર 20 થી 40 સેમી, અને જે એકદમ સફેદ જેવો જે છે એવો કલર દેખાય છે તમને, એકદમ આછો જે છે એ ગુલાબી સોરી વાદળી કલર, બહુ જ ખૂબ જ આછો. કેટલો? 0 થી 20 સેન્ટીમીટર. ત્યાં નક્કી નહીં વરસાદ પડે કે ના પડે, પડે તો ખૂબ જ ઓછો પડે. આ જો હવે આને તમે મેપ સાથે સરખાવો, આ જે એવા વિસ્તારો છે, કેરળ જો આ બાજુ કેરળ આવેલું છે, અને સૌથી વધુ વરસાદ જે છે કે ચોમાસાની શરૂઆત ક્યાંથી શરૂ થાય? કેરળ થી શરૂ થવું કહેવાય. હા, આપણા ઇન્ડિયામાં જે છે એ ચોમાસાની શરૂઆત થાય છે ક્યાંથી થાય છે? કેરળ થી થાય છે. અને મેઘાલય જે છે એ મણિપુરમાં આઈ થિંક મેઘાલય જે છે ને એમાં સૌથી વધારે વરસાદ પડે છે. સૌથી વધુ વરસાદ ત્યાં પડે છે. જો આ રીતે બધી જ જગ્યાએ છે કલર દ્વારા જે છે બતાવ્યું છે ત્યાં કેટલો વરસાદ પડે છે. બધા જ વિસ્તાર જે છે તમને બતાવવામાં આવે છે કે કેટલો ઉપરથી છે માંડવી કેટલી કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે. જો આ બાજુ જો બંગાળ ને બધું જો બાંગ્લાદેશ બાજુ જો અહીંયા સૌથી વધારે ભૂતાન એ બાજુ જો સૌથી વધારે વરસાદ પડે. પછી આ બધી જગ્યાએ છે મીડિયમ કેટલો વરસાદ પડે જો 100 થી 200 કેટલો વરસાદ પડે? 100 થી 200 સેમી. હવે આપણે કયો વિસ્તાર જોવાનો છે? આપણો વિસ્તાર જે આપણા રહેતા હોય, જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો આ જે આપણું જે છે ગુજરાત છે, અહીંયા જે આ વિસ્તાર છે, દેખાય છે ને બરોબર બધાને? બોય હા સર. અહીંયા આ વિસ્તાર જે છે કચ્છ પ્રદેશ છે. શું છે? કચ્છ પ્રદેશ છે, રણ પ્રદેશ છે. ત્યાં વરસાદ કેટલો પડે છે? ત્યાં જો 0 થી 20 ગણો અથવા 20 થી 40 જો એકદમ વ્હાઈટ જેવું છે. 0 થી 20 અથવા 20 થી 40. પછી જેમ જેમ તમે આ બાજુ આવો તો 100 થી 200 સેન્ટીમીટર. બોલો ભાઈ શું હતું? ક્વેશ્ચન છે કોઈને ના સમજાયું હોય? પછી તમે આ બાજુ જુઓ, આપણે સૌરાષ્ટ્ર બાજુ જુઓ, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે 100 સેન્ટીમીટર થી, સોરી સૌરાષ્ટ્રમાં જે છે ઓછો વરસાદ પડે છે. આ જે દક્ષિણ ગુજરાત જે છે વલસાડ છે, ડાંગ જે છે, વલસાડ છે, ડાંગ છે, દક્ષિણ ગુજરાતમાં બધું આવેલું છે. દક્ષિણ ગુજરાતમાં 100 સેમી થી 200 સેમી વરસાદ પડે. કેટલો પડે છે? 100 સેમી થી માંડીને 200 સેમી જેટલો ત્યાં વરસાદ પડે. આપણે સૌરાષ્ટ્ર આજે નીચેનો વિસ્તાર છે બધો કયો છે? આ જે વિસ્તાર દેખાય છે નીચેનો એ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. ત્યાં કેટલો 60 થી 100 સેમી કેટલો 60 થી 100 સેમી જે છે સૌરાષ્ટ્રના જે વિસ્તારમાં આપણે જે ભાવનગર સૌરાષ્ટ્રમાં ઘણા બધા જિલ્લાઓ આવેલા છે. ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી જે છે, બોટાદ છે, જુનાગઢ છે, મોટા ભાગે ઘણા બધા જિલ્લાઓ આવે છે. જામનગર છે, સુરેન્દ્રનગર અલગ પડી જાય ઝાલાવાડમાં. આપડે આ વિસ્તાર છે સૌરાષ્ટ્ર વાળા વિસ્તારમાં જશે ઈ જે છે વરસાદ જે છે એટલે 60 થી 100 સેમી જેટલો વરસાદ પડે છે. એટલે બધી જ જગ્યા જે છે અસમાન રીતે આખો નકશો જોવો તો ભારત નકશામાં શું છે કે બધી જ જગ્યાએ જે છે અસમાન વરસાદ પડે છે. બધી જ જગ્યાએ જો બધી જગ્યાનો વરસાદ આપે અસમાન વરસાદ પડે છે. બરોબર સમજાઈ ગયું આમાં તમને બધાને? હા સર.
કોપીરાઇટ આ 2007 નું છે. ક્યાંનું છે? ક્યારનું છે? 2007 નું જે છે આ વરસાદનું જે પ્રમાણ જે છે કે કેટલી જગ્યાએ કેટલો પડે છે એ દર્શાવેલું છે 2007 નું. પછી સર આજે ઉપર છે ભારતમાં વાર્ષિક વરસાદ એટલે શું થાય? એટલે આ દર્શાવે છે ભારતમાં જે છે ત્યાં માઇક અનમ્યુટ કોનો છે? માઇક મ્યુટ કરી દે. ભારતમાં વાર્ષિક વરસાદ એટલે વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડે છે. વાર્ષિક વરસાદ કેટલો પડે છે ભારતમાં, કઈ જગ્યાએ વર્ષ દરમિયાન કેટલો વરસાદ પડે છે પડે છે એ દર્શાવે છે. આ જગ્યાએ એટલો વરસાદ પડે, આ જગ્યાએ એટલો વરસાદ પડે એ સેમીમાં એ વિસ્તારો અલગ અલગ જો છે કલર થઈ જશે એ બતાવે છે. ઓકે, હવે નેક્સ્ટ જે શું જળ વ્યવસ્થાપન. હવે અરમાન જે છે ને વાત છે રીડ કરશે. ચાલો પ્રેઝન્ટ છે કે નહીં? અરમાન પ્રેઝન્ટ છે? સર હું વાંચી જાઉં અલી રઝા. નહીં. શાહનુર છે? શાહનુર સર હું વાંચું શાહનુર 76. મને નામ તો લઈ લેવાનું. શાહનુર નથી. આ બધાને એવું હશે કે આપણે સર મેં સર વાંચ્યું. લેક્ચર શરૂ કરી દે. સર આપણે લેક્ચર મેં કરીએ તો વાંધો નહીં. ઓકે ચલો શરૂ કરો. યસ હા સર હું કરું છું અલી રઝા. તમે ધોરણ 5 માં અભ્યાસ કર્યો કે આ તો અનેક નથી બેટા. 6 મને છો. નથી આવડતા. 6 માં આવેલું છે. ના સર આવડે છે. ઉતાવળમાં બોલવાઈ ગયો ને. તમે ધોરણ 6 માં અભ્યાસ કર્યો કે અનેક સ્થાનો પર પાણીનું સતત નિયમિત વિતરણ પાઇપ દ્વારા કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક સત્તાતંત્ર વડે પાઇપો દ્વારા મોકલાયેલ બધું જ પાણી તેના અંતિમ સ્થાન સુધી પહોંચી શકતું નથી. ત્યારે તમે જોયું હશે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળે છે અને પાઇપમાંથી પુષ્કળ પાણી બહાર ઘસી આવે છે. સ્થાનિક સત્તાતંત્રની જવાબદારી છે કે તે આવા અમૂલ્ય પાણીનો વ્યય અટકાવે. વ્યય નથી, વ્યય છે. શું છે? વ્યય. પાણીનો વ્યય અટકાવે. અમુક જગ્યાથી જે પાણી જે છે આપણને આવે છે, પાણી જે છે આપણને પ્રાપ્ત થાય. આપણને પાણી ક્યાંથી મળે? પીવાલાયક મીઠું પાણી આપણને ક્યાંથી મળી રહે છે? આપણને જે છે પાણીનું વિતરણ ક્યાંથી થાય જે છે મોટા ભાગે આપણા બધા વિસ્તારોમાં પાણીનું વિતરણ સ્થાનિક સત્તા તંત્ર. અરે પાણી કઈ જગ્યાએથી કઈ નદીમાંથી આપણને પ્રાપ્ત થાય? પાણી વિતરણ આપણને બધે મોટા ભાગે કઈ નદીનું પીવાલાયક પાણી? સ્થાનિક સત્તાતંત્ર એટલે ત્યાં રહેતા લોકો થાય. શું થાય? એ વિસ્તારમાં જે સત્તા હોય એ લોકો જે રહેતા હોય એને સ્થાનિક સત્તાતંત્ર કહેવાય. મેં એમ કહું છું કે આપણને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે? કઈ નદીમાંથી, કયા સરોવરમાંથી? એ આઈડિયા છે કોઈ ને? એટલી સર માહિતી તો આપણને નર્મદામાંથી. હોવી જ જોઈએ. નર્મદા નદી આપણા ગુજરાતમાં મોટામાં મોટી છે નર્મદા નદી છે. એમાંથી આપણને જે છે બધી જ જગ્યાએ જે પાણી જે છે એ પૂરતું જે છે પ્રાપ્ત થાય છે. નર્મદા નદીમાંથી જે પાણી જે છે એ આપણને મળે છે. તો કેવી રીતે પાણી એ સુધી પહોંચાડતા? પીવા લાયક આપણે જે છે નર્મદા નદીનું પાણી આવે તો નર્મદા નદીનું પાઇપલાઇન પાણી જે દ્વારા. છે કઈ રીતે પહોંચાડતા?
પાઇપલાઇન દ્વારા. હવે વિચાર કરો નર્મદા નદી ક્યાં છે? જે સરદાર સરોવર યોજના જે છે સરદાર સરોવર યોજના મોટામાં મોટો ડેમ બાંધેલો છે. તેમાંથી આપણને ગુજરાતના બધા લોકોને મોટા ભાગે પાઇપો દ્વારા પાણી પહોંચે છે. એવું તો નથી થવાનું કે ભાઈ આટલી જે વિસ્તાર 200 કિલોમીટરનો જે છે અંતર હશે. આઈ થિંક માનું ત્યાં સુધી 200 થી વધારે હશે લગભગ. 200-250 કિલોમીટર જેટલું છે એ અહીંથી જે છે એટલું દૂર છે. કેવડિયા જે સરદાર સરોવર ડેમ છે એ આપણને જે નર્મદા નદીમાંથી પાણી પ્રાપ્ત થાય છે. તો બધી જગ્યાએ જે છે પાઇપોથી પાણી પહોંચાડી શકાય નહીં. એટલે બધી જગ્યાએ પાઇપો નાખી હોય પાણી માટે, બરોબર. તો અમુક વિસ્તારમાં એવું બી થાય કે પાણી જે છે અંતિમ છેડા સુધી પહોંચે નહીં. પાણી જે છે એ પાઇપો બધી જગ્યાએ નાખી દીધી પણ પાણી જે છે અંતિમ છેડા સુધી પાણી પહોંચતું ના હોય. કોઈક જગ્યાએ એવું થાય કે કોઈક વિસ્તાર જે છે જમીનનો વિસ્તાર થોડો ઉપરની ઢાળ પડતો, આપણે કહીએ ને ઢાળ પડતો હોય તો એવી જગ્યાએ પાણી ચડતું ના હોય. અમુક જગ્યાએ જે છે પાઇપમાં ભંગાણ સર્જાયું હોય. ભંગાણ કઈ રીતે સર્જાય? મોટા ભાગે આપણને કોઈ આઈડિયા ના હોય કે ભાઈ અહીંયા પાઇપ જે છે એ ચાલતી હોય. આપણે ખોદકામ કરતા હોઈએ જેસીબીની જે ખોદકામ કરતા હોય તો પાઇપ જે છે ત્યાંથી તૂટી શકે છે. કારણ કે એ માહિતી ન હોય બધી જગ્યાએ અહીંયાથી જે છે એ પાણીની પાઇપો પસાર થાય. અમુક જગ્યાએ બોર્ડ માર્યા હોય તમને ખબર હોય આઈડિયો ગેસ લાઈન જે છે એની પસાર થાય છે. યલો કલરનું જે છે બોર્ડ માર્યું ના જો એટલે જે ગેસની પાઇપો છે, પાણીની પાઇપો છે એ ખાસ ધ્યાન જે છે એ ખોદતી વખતે જોશે એ પાણીને નુકસાન થયું છે અને ભંગાણ સર્જાયું છે તો શું થાય? પાણી ત્યાંથી બહાર નીકળી જાય. પાણીનો વ્યય થાય ત્યાં. શું થાય? પાણી જે છે ત્યાં વ્યય થાય. પાણી ત્યાંથી બહાર નીકળવા પડે. તો એ કામગીરી કોને છે? ત્યાંના સ્થાનિક સત્તાતંત્રની, ત્યાંના સ્થાનિક લોકોની એ પાણીનો જે છે વ્યય અટકાવે. ત્યાંના સ્થાનિક લોકોનો જે છે પાણીનો શું થાય? વ્યય અટકાવે. ત્યાં જ પાણીની પાઇપ તૂટી જતા આગળ પાણી જાય છે નહીં. તો આગળના લોકો જે છે ને પાણી જે છે એ પર્યાપ્ત માત્રા જે છે પાણીની મળી રહે છે ને એ જ્યાં સુધી રિપેર નહીં રહે. તો આવી જગ્યાએ કોઈ બી જગ્યાએ પાઇપનું ભંગાણ સર્જાણું હોય, પાઇપ તૂટી ગયું હોય તો શું કે ત્યાંના સ્થાનિક સત્તાતંત્રએ જે છે લોકોએ જે છે એ મદદ આવવું જોઈએ કે એટલી જે છે પાઇપને જે છે રિપેરિંગ કરવી જોઈએ. એટલે એની જવાબદારી છે. તો એને બી પાણી મળી રહેશે અને ત્યાંથી આગળના બીજા ગામો જે છે શહેરો હોય છે ત્યાં બી જે છે પાણી પૂરતું મળી રહે. એટલે એ રીતે પાણીનો વ્યય છે અટકાવવો જોઈએ. પાણીનો વ્યય વ્યક્તિગત સ્તર પર પણ થઈ શકે છે અને પાણીનો વ્યય જે છે અને પાણીનો બગાડ વ્યક્તિગત એટલે દરેક વ્યક્તિનો ઘણા બધા વ્યક્તિગત સ્તર તરીકે બી પાણીનો વ્યય કરતા હોય છે. પાણીનો બગાડ કરતા હોય છે. કરતા હોય છે કે નહીં? વ્યક્તિગત રીતે પાણીનો બગાડ થતો હોય છે તો કઈ રીતે થતો હોય છે? જાણ્યા કે અજાણ્યા આપણે બ્રશ કરતા, દાઢી કરતા, નહાતા અને બીજી અન્ય ક્રિયાઓ કરતા પાણીનો વ્યય કરીએ છીએ. શું આ બીજી ઘણી બધી અન્ય ક્રિયાઓ છે? બ્રશ કરતા જે નહાતા છે, દાઢી કરતા જે છે એ અન્ય ક્રિયાઓ આપણે પાણીનો વ્યય કરતા તો આપણે ક્રિયા શરૂ હોય, પાણીનો નળ શરૂ પાલટી ઉપરથી પાણી જતું હોય તો આપણું ધ્યાન ત્યાં હોય નહીં. મોટા ભાગે બ્રશ કરતા આપણે બ્રશ કરતા હોય. એમાં બી હવે તમે ઓનલાઈન લેક્ચરમાં તમે પરાણે ઉઠાડતા હશો. થાય છે એવું કોઈને પપ્પા મમ્મી ઉઠાડે છે પરાણે? ભાઈ ચાલ ભાઈ તારા લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે. થાય છે એવું કે નહીં? કે તમે તમારી જાતે ઉઠી જાઓ છો? બોય હા સર બોલો. હવે જાતે ઉઠીએ છીએ. તમે તમારી જાતે ઉઠી જાઓ છો તો વેરી ગુડ. નકર એવું થતું હોય કે મમ્મી જે પપ્પા જે જગાડતા હોય છે આપણે જે ઊંઘ અધૂરી હોય છે, ઊંઘ પૂરી ના થઈ હોય, આપણે વોશરૂમમાં જઈએ, બ્રશ પકડીએ અને ઊંઘમાં જે છે બ્રશ કરતા આપણે પાણીનો નળ શરૂ હોય એ બરોબર ભાનમાં આવ્યા ના હોય, જાગ્યા ના હોય. આપણે બ્રશ કરતા હોય પાણીનો નળ શરૂ આપણને આઈડિયા બી આપણે પાણીનો બગાડ થાય. એટલે ઘણી બધી આવી નાની નાની જે છે એ પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિગત સ્તરે પણ શું થાય કે પાણીનો વ્યય જે છે એ થાય
છે. તો આ જે છે આપણે વ્યક્તિગત રીતે આપણે અટકાવી શકીએ. ઘરના અન્ય સભ્યોને પણ કહી શકીએ કે આ રીતે જે છે પાણીનો વ્યય થાય છે એનો આપણે આ રીતે અટકાવી શકીએ કે ભાઈ આપણું પાસે એટલું જ પાણી છે ને પીવા માટે ખૂબ જ ઓછું પાણી છે. એને જો પાણી વિશે જ્ઞાન ના હોય તો આપણે એને જે છે કહી શકીએ છીએ પીવા માટે ખૂબ જ ઓછું પાણી જે છે આવતા સમયમાં કે પાણીની જે છે આ તંગી અછત જે છે ઊભી થશે વધારે પ્રમાણમાં. નળમાંથી પાણી ટપકે એ પાણીનો બહોળો વ્યય છે. નળમાંથી જે પાણી જે છે ટપકે ને એ પાણીનો બહોળો વ્યય છે. તો ટ્રાય કરજો જો તમારા ઘરના નળમાંથી પાણી ટપકતું તો કોઈ વસ્તુ છે બાલદી છે કે તપેલી છે એ નીચે મૂકી દેવાની. બાલટી નીચે મૂકી દેવાની પછી તમારે જોવા સાંજ સુધીમાં કેટલું પાણી ભરાય છે. આખી બાલટી ભરાઈ જશે પાણી. તો એટલો વ્યય છે ખોટે નળમાંથી પાણી ટપકતું હોય નીચે એનો વ્યય થઈ જાય પાણી. એટલે આપણે શું કરવાનું આખો નળમાંથી જે પાણી ટપકતું હોય તો એ રિપેર જે નળ જે છે એ રિપેર કરાવી નાખવાનો. અથવા તો એની નીચે જે છે કોઈ પાત્ર મૂકી દેવાનું. બાલટી છે આ છે એ છે એ પીવાનું જ પાણી. આપણે એને ન પીવો તો કઈ વાંધો નહીં ને વાપરવાના પાણીનો ઉપયોગ કરી અથવા કોઈ સારું જે છે તપેલી જે છે કે બીજો જે પાત્ર જે છે તેને નીચે મૂકી દો પછી પાછો એને ગોળામાં નાખી કારણ કે એમાં કઈ થઈ ના જાય પાણી જે છે પીવાનું જ છે. જે આપણે ગોળામાંથી જે છે નોર્મલ પાણી ટપકતું હોય છે કે બહોળો ઉપયોગ છે વધારે થોડો પાણીનો જે છે વ્યય થાય છે. આપણે પાણીનો વ્યય એવી રીતે કરીએ છીએ કે જાણે આપણને પાણીની ભવિષ્યમાં જરૂર જ ન હોય. આપણે પાણીનો એ રીતે ઉપયોગ કરીએ કે આપણે પાણીની જરૂરત જ ના હોય. આપણે જોયું કે વરસાદનું મોટા ભાગનું પાણી વહી જાય છે. આ પાણી બહુમૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે. વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળનો શું છે ભૂમિય સપાટી વધારે છે. વધારવા માટે પણ શક્ય છે. ઓકે બોys અત્યાર સુધી રાખો લેક્ચર પૂરો થઈ ગયો બરોબર. હોમવર્કમાં તમારે સાંભળી લ્યો હું જે પીડીએફ મોકલું તે નોટમાં લખવાનું બરોબર. આજે એટલા બોયઝ જે છે એ સાંભળી લ્યો હું તમને કાલ સુધીમાં જે પીડીએફ મોકલી દઈશ એ તમારે ફેર નોટમાં લખવાની છે. ચેપ્ટર શું કરવાનું છે એ પીડીએફ જે છે તમારે ફેર નોટમાં લખવાની છે બરોબર. હું તમને કાલ સુધીમાં પીડીએફ આજ સાંજ સુધીમાં થોડો શક્ય હોય તો કાલ સુધીમાં તમને પીડીએફ મોકલી દઈશ બરોબર. હા સર.